નખત્રાણાના સાંગનારા ગામે સનાતન ધર્મ જાગૃતિ અંગે સંતો મહતોની બેઠક યોજાઈ। નખત્રાણા તાલુકાના સાંગનારા ગામે નર્મદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમસ્ત કચ્છ સનાતન ધર્મ સાધુ સમાજની ધાર્મિક જાગૃતિ અંગે વિશેષ બેઠક યોજાઈ। પરમ ધર્મ સંસદ કચ્છ 1008ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં મહંતો અને સંતોએ અધ્યક્ષ સ્થાનેથી વિવિધ ધાર્મિક અને સામાજિક મુદ્દાઓ પર ચિંતન મનન કર્યું। બેઠકમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર, વેદ ઉપનિષદોના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા, વસુવૈવ કુટુંબકમની ભાવનાને પ્રસરાવવા તેમજ ગૌમાતાના સન્માન અને ધાર્મિક જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવી। કચ્છના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, સાધ્વી મહંતો, સેવકો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા। બેઠકનું સંચાલન મહામંત્રી મહંત શ્રી રવિ ગિરિજી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે ઉપસ્થિત સંતો અને ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। આ સમગ્ર આયોજન સફળ બનાવવા સાંગનારા બાળ મંડળ, યુવક મંડળ તેમજ માતાજીના સેવકો અને અન્ય સહયોગીઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। सनातन धर्म की जय, भारत माता की जय। आज तारीख 9/8/2026 रविवार रोज श्री नर्मदेश्वर महादेव सांगनारा तालुको नखत्राणा कच्छ मध्य श्री अखिल कच्छ विरक्त सदर्शन मंडल की वार्षिक साधारण सभा की बैठक उपाध्यक्ष श्री महंत श्री चमनगिरी बापूना अध्यक्ष स्थाने અહીં સંસ્થાના મહંત શ્રી સાધ્વી મહંત શ્રી વિજાગીરીજીના સૌજન્યથી યોજવામાં આવી। આ અખિલ કચ્છ વિરક્ત સદર્શન મંડળની સાધારણ સભામાં જેમ દરેક જિલ્લાની અમારા સાધુ સંતોનો એક મંડળ ચાલે છે એ પ્રમાણે આ કચ્છના સર્વે સાધુ સંતોનું એક મંડળ છે। એની સાધારણ સભામાં સાધુ સંતોના વિવિધ મુદ્દાઓ, સનાતનને લગતા વિવિધ મુદ્દાઓનું ચિંતન અને મંથન કરવામાં આવે છે અને સાધુ સંતોને પોતાના આશ્રમોમાં જે પ્રવૃત્તિઓ ચલાવે છે, સામાજિક હોય કે શૈક્ષણિક હોય, ગૌ સેવાની લગતી હોય, અન્ન ક્ષેત્રને લગતી હોય, એ તમામ પ્રવૃત્તિઓ સમાજ સુધી લાવવી અને સનાતનના આ ધર્મધજા વાહકો સંતોની એક ઓળખ સર્વે સમાજ પ્રત્યે લઈ જવી એ અખિલ કચ્છ વિરક્ત દર્શન મંડળના નેજા હેઠળ આ એક ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। એની દરેક પ્રજાને, સનાતનના દરેક ધર્માનુરાગી સેવકગણોને આ વિષય પ્રત્યે ધ્યાન દોરવા માટે અને સનાતનના વિવિધ જે મુદ્દાઓ આજના સાંપ્રત સમયમાં છે એના વિશે વિશદ ચર્ચા કરી સનાતનની ધર્મધજા સમગ્ર વિશ્વમાં ફેલાય અને જેમ આપણા વેદોનું અને સનાતનનું એક વાક્ય હતું વસુધૈવ કુટુંબકમ, એની એક ભાવના પ્રબળ બને એવો સાધુ સંતો તરફથી આ પ્રયાસ થઈ રહ્યો છે।